દોસ્તો શિયાળો આવે ને એટલે ખજૂર પાક તો બધાના ઘરમાં બનતો જ હોય છે અને બનાવવો પણ જોઈએ, કેમ કે ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાસ કરીને બાળકો માટે. તો આપણે પણ આજે બિસ્કિટ ખજૂર પાક બનાવી રહ્યા છીએ. તો અહીં આપણે 1 કિલો જેટલો ખજૂર લીધો છે અને એમાંથી આપણે બધા જ ઠળિયા નીકાળી દીધા છે અને ઠળિયા નીકાળી અને ચાકુ વડે આપણે સરસ મજાનો ક્રશ કરી લીધો છે અને સાથે આપણે કાજુ બદામ લીધા છે, એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધા, યાની કે પીસી લીધા છે. હવે આપણે એક કડાઈમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને બધો જ ખજૂર એમાં એડ કરી દેવાનો છે અને આપણે મીડિયમ આંચ પર ખજૂરને રોસ્ટ કરી લેવાનો છે, યાની કે શેકી લેવાનો છે. તો અહીં જુઓ દોસ્તો, મીડિયમ આંચ પર મેં ખજૂરને શેકવા માટે રાખી દીધો છે અને આપણો ખજૂર પણ સરસ મજાનો શેકાઈ ગયો છે. હવે આપણે આમાં ક્રશ કરેલા કાજુ બદામ એડ કરી નાખશું અને નાળિયેરનું છીણ પણ આપણે હમણાં એડ કરી દઈશું અને સરસ મજાનું સારી રીતે બધું જ સરખું મિક્સ કરી દેવાનું છે. તો અહીં આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને આ મિશ્રણને હવે આપણે ગેસ ઉપરથી ઉતારી લેવાનું છે અને આ મિશ્રણ ગરમ છે ત્યાં સુધીમાં જ આપણે બિસ્કિટ સાથેની પ્રોસેસ છે એ કરી લેવાની છે. તો આવી રીતે આપણે પૂરી જેવો શેપ આપી અને બિસ્કિટ મૂકી દેવાના છે અને હું અહીં 2 બિસ્કિટ મૂકી અને લેયર તૈયાર કરવાની છું. તો અહીં જુઓ, અહીં હવે આપણે બધું સારી રીતે ફોલ્ડ કરી દેવાનું છે અને નાળિયેરનું જે છીણ છે એમાં આપણે કોટ કરી લેવાનું છે અને આવી રીતે બિસ્કિટ સાથેની બધી જ પ્રોસેસ કરી અને આપણો ખજૂર પાક અહીં તૈયાર થઈ ગયો છે અને 10 થી 15 મિનિટ મેં રહેવા દઈ અને ઠંડો થવા દીધો હતો અને હવે આપણે કટ કરી લેવાનો છે. તો અહીં જુઓ દોસ્તો, ચાકુ વડે મેં કાપા પણ કરી લીધા છે અને સરસ મજાના પીસીસ પણ બની અને તૈયાર થઈ ગયા છે. અને આ બિસ્કિટ ખજૂર પાક બાળકોનો ખૂબ જ પસંદીદાર હોય છે. તો આઈ હોપ કે તમને પણ આ મારી રેસીપી પસંદ આવી હશે. રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચલો દોસ્તો, ફરી મળીશ બીજી કોઈ રેસીપીની સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.